બધા બાળકો મજામાં? ઓકે, તો હવે આ વાલી તાલીમ પછી 3 દિવસ રજા આવે, બરાબર? 8, 9 અને 10. તો જે લોકોએ બરોડા ડાન્સમાં જવાનું છે, પછી કન્યાકુમારી સાઉથમાં છે કે ડાન્સમાં જવાનું છે, એ લોકોએ 11 તારીખે ચોક્કસ આવી જાઓ. ઓકે, 8, 9 અને 10 બંધ છે, પણ 11 ચોક્કસ આવી જાઓ. ઓકે, બરોબર. તાળી પાડો. હેપી રક્ષાબંધન ફોrever. ગુડ, ધન્યવાદ. જીવન વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બનતા આંતર સંબંધને સહજીવન કહે છે. ફૂગ છે એ 3 વસ્તુ, વસવાટ એટલે કે ઘર, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે, અને લીલ એના બદલામાં ખોરાક ફૂગને આપે છે. ઓકે, ગીવ મે ગાય. સરસ, વેરી ગુડ. સહજીવન, વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બનતા આંતર સંબંધને સહજીવન કહે છે. ફૂગ છે એ 3 વસ્તુ, વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે, જ્યારે લીલ એક વસ્તુ ફૂગને આપે છે, ખોરાક. ઓકે, ધેટ્સ ઇટ, ધેટ્સ એ ગુડ. શાબાશ. સહજીવન, વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બનતા આંતર સંબંધને સહજીવન કહે છે. ફૂગ એક વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે, લીલ ફૂગને ખોરાક આપે છે. શાબાશ, વેરી ગુડ. વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બનતા આંતર સંબંધને સહજીવન કહે છે. ફૂગ 1, 2 અને 3 વસ્તુ લીલને આપે છે, વસવાટ, પાણી અને ખનિજ તત્વો, જ્યારે લીલ છે એ એક વસ્તુ ખોરાક એ ફૂગને આપે છે. ધેટ્સ ઇટ, ધેટ્સ સહજીવ વસવાટ, વસવાટ, સહજીવન. સહજીવન કહે છે ફૂગ. વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે, લીલ એક વસ્તુ ખોરાકને આપે છે. શાબાશ, ગુડ. ચલો બીજું, ગીતા. વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બનતા આંતર સંબંધને સહજીવન કહે છે. ફૂગ 1, 2 અને 3 વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે, અને ખોરાક ફૂગ આપે છે. ગુડ, શાબાશ. ઓકે, તો આજે આપણે શેની વાત કરવાની છે? સહજીવન. સહજીવન એટલે શું? કે ફૂગ એકને ખોરાક આપે તો ફૂગ રહેવા માટે એકબીજાને હેલ્પ કરે. તો શું કહે છે કે વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બનતા આંતર સંબંધને સહજીવન કહે છે. તો આવું એક ઉદાહરણ છે, જેમ કે ફૂગ અને લીલ બંને સહજીવનમાં રહે છે. તો શું કરે છે કે આ ફૂગ છે એ 1, 2 અને 3 વસ્તુ એટલે કે વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે, ત્યારે એના બદલામાં જે લીલ છે એને ખોરાક આપે છે. તો આ એક ઘર આપે છે, પાણી આપે છે અને ખોરાક આપે, ખનિજ તત્વો આપે છે, એની સામે
લી એને શું આપે છે? ખાવાનું આપે છે. આને શું કહેવાય? સહજીવી. ઓકે, બસ. પ્રથમ આવી હતી ને એ માટે એનું ઇનામ આપવામાં આવ્યું. ઓકે, પછી સિયાને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે ઇનામ આપવામાં આવ્યું અને નેહા દુર્ગી આવી હતી